દેશભરમાં ઉનાળાનો પ્રકોપ ધીમે ધીમે વર્તાઈ રહ્યો છે। ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના રાજ્યોમાં તાપમાન વધી રહ્યું છે। ગરમીના કારણે લોકો માટે દિવસ દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। જોકે હવામાન વિભાગે ગરમીથી થોડી રાહતનો સંકેત આપ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મોટાભાગના રાજ્યોમાં વરસાદની અપેક્ષા છે। ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે। તેમણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરી છે, જેના કારણે ગુજરાતના સામાન્ય માણસને તો રાહત લાગશે, પરંતુ જગતના તાત એવા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ જશે। અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 14થી 18માં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે, જેની અસર ગુજરાતના ભાગો ઉપર પડવાની શક્યતા છે। 16થી 22 માર્ચમાં એક મધ્યમ કક્ષાનો વિક્ષેપ આવતા તેની અસર ગુજરાતના ભાગો ઉપર થવાની શક્યતા છે। દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે। 16થી 20 માર્ચ અને 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। 28મી માર્ચથી એપ્રિલની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવશે, એટલે કહી શકાય કે 15મી માર્ચ બાદ ગુજરાત સહિત દેશના હવામાનમાં પલટો આવી શકે છે। 16થી 28 માર્ચ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડશે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।